હર હર મહાદેવ મિત્રો, તમને બધાને મારા નવા વ્લોગમાં સ્વાગત છે. તો ચંપલ પહેરીને નીકળી ગયા બહાર ને જવાનું હતું બાણું ખોલવા. બાણું ખોલવાનું હતું કારણ કે આપણે રિક્ષા કાઢવાની હતી બહાર. બાણું ખોલીને સીધો આવતર્યો ઘરમાં કારણ કે રિક્ષાના કાચને હમો કરવાનો હતો. कौन है ये लोग? कहाँ से आते हैं? જોઈ લો અમારો જાંબુડામાં જાંબુડા ઘણા હતા પણ વરસાદ આવવાથી બધા ખરી ગયા છે. રઘુભાઈ ફોનમાં ગેમ રમતા હતા, મેં હપકાઈ દુકાનમાં આવીને બે ગયો ખુરશી ઉપર ને આપણે એક જ કામ માવા વાળવાનું એટલે માવાની બાગાચી બોલવા માંડ્યા. ચા બનાવવાનો ટાઈમ થઈ જાય, નીકળે તો ચા બનાવવા. ચા બનાવીને આવતર્યો ઘરે, નહીં તો આપણે જવાનું સીધો મત દેવા કારણ કે ગામમાં હતી સરપંચની ચૂંટણી એટલે આપણે મત દેવા તો જવું જ પડે. તો નીકળી ગયો બાઇક લઈને મત દેવા. મતદાન મથકે મત આપીને આપણે આવી ગયા સાપ જોવા. આપણે ભાષામાં બોલો તો યારું એકના મહિનાના બે હતા, બે પાછા બાંધતા હતા. યારું જોઈને અમે બાઇક લઈને હપકાયા ઘર બાજુ. ઘરે પગ્યા તા યાદ આવ્યું ભાઈ મારા નીતિનભાઈ બેન વાસળા દાદા હાલીને જવાનો. પછી વાસળા દાદા બાજુ હાલતા થઈ ગયા અને વાદળ થયું ભૂકા કાઢે એવું. ખાતરામાં થતા સીધા પહોંચી ગયા વાસળા દાદાએ. પછી વાસળા દાદાને દર્શન કરી લીધા અને પ્રસાદી પણ લઈ લીધી. પછી અમે ભટકાયા ઘર બાજુ. વિડીયો ગમે તો ફોલો અને સબસ્ક્રાઇબ કરવા દેજો. તમે બધાને હર હર મહાદેવ.